શિયાળાની શરૂઆત થતાં વિદેશથી હજારો કિલોમીટરનું અંતર કાપી આવતા સીગલ પક્ષી પોરબંદરના મહેમાન બને છે, ત્યારે આ પક્ષીઓને ગાંઠિયા ન ખવડાવવા પક્ષીવિદ દ્વારા અપીલ કરાઈ છે. સામાન્ય રીતે ગલ પક્ષીની ઘણી બધી પેટા પ્રજાતિઓ હોય છે, જેમાં સીગલ, બારેડ હેડ ગલ, બ્રાઉન હેડ ગલ, આવા ઘણા બધા પક્ષીઓ પોરબંદરની આસપાસ પણ આપણને સામાન્ય રીતે જોવા મળતા હોય છે. ખાસ તો આ પક્ષી ચોરાઓ હોય છે કે જે પોતાની રીતે શિકાર નથી કરતા, પરંતુ કોઈ પણ બીજા પક્ષીઓનો શિકાર હોય અથવા તો જે હોડી અથવા તો મચ્છીમાર લોકો છે તેના દ્વારા ફેંકાયેલા અથવા તો તેની ઝાડમાંથી નીકળેલા પક્ષીઓ કે તેની બોટ પર રહેલા બીજી માછલીઓ, આ બધાનો તે આહાર તરીકે ઉપયોગ કરે છે અને સ્વભાવે તે ચોરાઉ પક્ષી હોય છે. એટલે સામાન્ય રીતે તે કોઈ પણ જગ્યાએથી સહેલાઈથી મળતા ખોરાકનો તે આરોગ્ય છે. આવા સમયે ખાસ પોરબંદરની ચોપાટીની આસપાસ હજારોની સંખ્યામાં સીગલ જોવા મળતા હોય છે. કદનસીબે આપણે એવું કહી શકીએ કે એમને ગાંઠિયા જેવા કૃત્રિમ બનાવેલા માણસો દ્વારા બનાવેલા ખોરાકની આદત પણ પડી ગઈ છે, કારણ કે તે સ્વભાવે ચોરા હોય છે એટલે સહેલાઈથી મળતા ખોરાકનો ઉપયોગ કરતા હોય છે. આને લીધે એન્ટાર્કટિકા, આર્કટિક મહાસાગર આવા જે વિસ્તારોમાં જોવા મળતા પક્ષીઓ છે તે હવે કદાચ અહીં જ રહેવા માટે ટેવાઈ ગયેલા છે અને તૈલી પદાર્થોને લીધે તેની ઉડવાની ક્ષમતા પણ ઘણા ખરા અંશે ઘટી ગઈ છે અને હવે એ સ્થાનિક પક્ષીની જેમ પોરબંદરમાં ઘણા લાંબો સમય સુધી રહેતા જોવા મળે છે. સામાન્ય રીતે શિયાળાની શરૂઆતમાં જે વિદેશી પક્ષીઓ હોય છે, જે તેમાંનું ગલ પક્ષીઓ પણ પોતાના દેશોમાં વધારે પડતી ઠંડીને લીધે અહીં પોરબંદરની આસપાસના વિસ્તારોમાં આવવા માંડે છે અને આ પક્ષીઓની આવવાની શરૂઆત પણ હાલ સમયમાં થઈ ગઈ છે. અત્યારના વરસાદ જેવો સિઝન વાવાઝોડાને લીધે હોય, પરંતુ તે છતાં પણ આ પક્ષીઓ અત્યારના પોરબંદરનું મહેમાન ગતિ માનવા આવી ચૂક્યા છે.